અંબાજીમાં નવરાત્રીમાં આઠમની આરતીનો ભક્તોને લાભ મળશે। વર્ષ 2009ની એક અરજી પર ગુજરાત હાઈકોર્ટે ચુકાદો સંભળાવ્યો છે। મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો ચુકાદો છે। નવરાત્રીની આઠમની પૂજા દર્શનનો વિશેષ અધિકાર દાંતા રાજવી પરિવાર પાસેથી છીનવાયો। આઠમની પૂજા દર્શનનો વિશેષ અધિકાર માત્ર દાંતા રાજવી પરિવારને જ હતો અને માત્ર દાંતાના મહારાજ અને તેમના વંશજોને જ હતો અને પૂજા દર્શનનો અધિકાર અરજદારની ફર્સ્ટ અપીલ ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા શક્તિસિંહ જોડાઈ ગયા છે। શક્તિસિંહ, અંબાજીમાં નવરાત્રીમાં જે આઠમની આરતીનો હવે ભક્તોને લાભ મળશે તેને લઈને હાઈકોર્ટ તરફથી ચુકાદો કરવામાં આવ્યો છે। જી, વાત કરવામાં આવે તો જે આસો નવરાત્રી હોય છે, આસો નવરાત્રીની જે અષ્ટમી હોય છે, આઠમ હોય છે, તે દિવસે રાજવીનો હવન હોય છે। રાજવી પરિવાર એમાં સંપૂર્ણપણે જોડાતો હોય છે। મંદિરની હવનશાળા જે હોય છે તેમાં દાંતાના રાજવી અને તેમના પરિવારના સભ્યો જે હોય છે તે હવન કરવા હોય છે અને બપોર બાદ જે હવનની પૂર્ણાવલી થતી હોય છે તે હવનમાં તો તમામ લોકો જોડાઈ શકતા હોય છે, પણ જે મંદિરને જે ગર્ભગૃહની અંદર જે રાજવી પરિવાર પૂજા કરવા જાય છે એ પૂજાને લઈને જે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે તેમાં સામાન્ય ભક્તો પણ જઈ શકશે। પણ રાજવી સાથે જે વાત થઈ છે, રાજવી તેઓ સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે અમે આ બાબતે અમને હજુ સુધી કોઈ ઓફિશિયલી જજમેન્ટ કે ચુકાદો અમને કોપી મળી નથી। આ બાબતે અમે અભ્યાસ કરીશું અને સુપ્રીમ કોર્ટમાં જવાનું થશે, સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું અને અમે અમારી લડત માટે આગળ પણ બીજી કોર્ટમાં જવા માટે બંધાયેલા છીએ તેવું રાજવીએ જણાવ્યું હતું। જી બિલકુલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। એસોસિએટ એડિટર ધર્મેશ વેદ્યા લાઈવ જોડાઈ ગયા છે। ધર્મેશ, અત્યાર સુધીનો જ્યારથી મંદિરની સ્થાપના થઈ ત્યારબાદનો સૌથી મહત્વનો આ ચુકાદો કહી શકાય, કેમ કે નવરાત્રીની આઠમનું ખૂબ જ મહત્વ રહેલું છે અને આની પૂજા દર્શનની વિશેષ અધિકાર દાંતાના રાજવી પરિવાર પાસે હતો અને હવે સામાન્ય ભક્તો પણ દર્શનનો લાભ લઈ શકશે। દીપિકા, વાત શક્તિપીઠ અંબાજીની છે અને તમે જેમ કહ્યું એમ નવરાત્રી આઠમનો જે મહાત્મય છે અને ત્યાં આરતીનો લાભ તમામ માઈ ભક્તો કરી શકે એવો આજે હાઈકોર્ટનો આદેશ આવ્યો છે। 2009ની અરજી ઉપર ગુજરાત હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે। નવરાત્રી આઠમની પૂજા અને દર્શનનો વિષય માત્ર દાતા મહારાજ અને એમના વંશજોને જ નહીં પણ અન્ય લોકોને પણ થઈ શકશે। અરજદારની જે ફર્સ્ટ જે અપીલ હતી એ ફગાવતા ટ્રસ્ટ દ્વારા દાખલ કે ક્રોસ ઓબ્જેક્શન છે એ હાઈકોર્ટે માન્ય રાખ્યું છે અને દાતાના રાજવી પરિવાર હવે નહીં કરી શકે વિશેષ પૂજા। આ હાઈકોર્ટનો અત્યારે જે આદેશ છે એના એક ઇનપુટ જે આવી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે અંબાજી મંદિર પબ્લિક પ્લેસ છે અને ગુજરાત બોમ્બે પબ્લિક એક્ટ ટ્રસ્ટને રજીસ્ટર કરવાનો આદેશ યોગ્ય છે। અપીલકર્તા દ્વારા દાખલ અપીલ ફગાવવા લાયક હાઈકોર્ટે આ ચુકાદામાં ઉમેર્યું છે। 62 પેજનો આદેશ છે અને 62 પેજના આદેશમાં સૌથી મહત્વનો જે ચુકાદો 2009ની અરજી ઉપર આપ્યો છે કે શક્તિપીઠ અંબાજી મંદિરમાં નવરાત્રી આઠમની આરતીનો લાભ તમામ માઈ ભક્તો લઈ શકશે। એટલે જેમ આપણા સંવાદદાતાએ કહ્યું એમ હવન અને ગર્ભગૃહમાં આરતી સહિત એક દાતા પરિવાર જે રાજાના વંશજો છે એમને જ હતો, એને બદલે હવે હાઈકોર્ટનો આદેશ આવ્યો છે। સામે રાજા જે વંશજો છે એમની પ્રતિક્રિયા પણ આપણે જાણી કે આગળ શું કરશે કાયદાનો અભ્યાસ કરીને, પણ હાઈકોર્ટે આદેશ આપ્યો છે અને બહુ સૂચક ગણાઈ રહ્યો છે કે નવરાત્રી આઠમની પૂજા દર્શનનો વિશેષ અધિકાર હતો દાતા મહારાજ અને એમના વંશજોને હવે આ આદેશથી એ નહીં ગણી શકાય। જી ધર્મેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। એટલે કે દાંતા રાજવી પરિવાર હવે વિશેષ પૂજા નહીં કરી શકે, નવરાત્રીની આઠમના દર્શનનો લાભ તમામ માઈ ભક્તો પણ લઈ શકશે।